કોઈ પુણ્ય કાર્ય માટે, કોઈ સત્કર્મ જીવનમાં એ વ્યક્તિનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો કે જે નિમિત્ત બનીને આપણા જીવનમાં ભગવાનને પ્રવેશ કરાવે છે, જેના થકી આપણા જીવનમાં ભક્તિનો ઉદય થયો હોય, જેના થકી આપણા હાથથી પુણ્ય કર્મો થયા હોય, જે નિમિત્ત બન્યો એના માટે એનો ઉપકાર ક્યારે જીવનમાં ભૂલવો નહીં. કારણ કે એના થકી આપણા જીવનમાં ભક્તિ પ્રગટી છે, આપણા હાથે સત્કર્મ થયું છે. કોઈ પણ નિમિત્ત બને અને નિમિત્ત બની, અને ઘરમાં ઘણી વાર બધા ન કરી શકતા હોય, પણ ઘરમાં કોઈ એક જણ પણ સેવા કરતું હોય ને તો એનો આભાર માનવો કે તમારે કારણે અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. એનો ઉપકાર છે આપણા જીવનમાં, કારણ કે એના થકી તમારા ઘરમાં ઠાકોરજી આવ્યા છે, અને એટલો એનો આભાર નહીં બોલો. અને આપણી સંસ્કૃતિ જ આભારની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ કર્તવ્યો યાદ અપાવવાની સંસ્કૃતિ નથી. મા બાપે જન્મ આપ્યો તો કે તો દરેક આપે, એનો ઉપકાર છે કે એના થકી મને જીવન મળ્યું. શિક્ષકે જ્ઞાન આપ્યું, આપણે એમ નથી કહેતા કે એમની જોબ હતી ને એમને પગાર મળતો હતો, એમણે મને જ્ઞાન આપ્યું છે, એમનો આભાર છે. એટલે કે જીવનના દરેક પાસાઓમાં, આપણા જીવનના ઘડતરમાં જેનો જેનો પણ સાથ રહ્યો હોય ને એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં, એનો હંમેશા આભાર માનો. તમારા થકી મારા જીવનમાં આવ્યું છે. અને આભારમાં રહેનારા વ્યક્તિને ક્યારે પણ અહંકાર નથી આવતો. અહંકાર ઓગાળવાનો આ સૌથી ઉત્તમ ઉપાય છે. જેના થકી પણ તમારા જીવનને પ્રગતિ દિશા મળી હોય એનો આભાર સદાય માનો. અર્જુન વિષાદ યોગ, વિષાદથી શરૂ થયેલી આ યાત્રા છેક પ્રસાદ સુધી ગઈ છે. અને આપણા દરેક ધર્મગ્રંથોમાં તમે જુઓ તો રામાયણ, વાલ્મીકી રામાયણમાં જુઓ તો વાલ્મીકીજીને પણ ક્રૌંચ પક્ષી મર્યું એટલે શોક મનમાં થયો અને અનુષ્ટુપ છંદ પહેલો પ્રગટ થયો અને આખું વાલ્મીકી રામાયણ રચાયું. ભાગવતજીમાં તમે જુઓ તો વ્યાસજીનો શોક છે કે આટલા પુરાણો રચ્યા, આ વેદોના વિભાગ કર્યા, મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો, છતાંય ચિત્તમાં આનંદ કેમ નથી. એમ જ ગીતાજીમાં તમે જુઓ તો અર્જુનનો વિષાદ છે. વિષાદથી પ્રસાદ તરફની યાત્રા આપણા ધર્મ ગ્રંથો આપણને કરાવે છે. મોહથી શરૂ થયેલી યાત્રા મોહન સુધી લઈ જાય છે. અદ્ભુત ધર્મ ગ્રંથો છે આપણે. દરેક જીવના મનમાં ક્યાંક ને ક્યાંક કોઈકનો કોઈક વિષાદ છે, અને આપણા બધાના જીવનનો આ વિષાદ છે. પ્રસન્નતા નથી, અને પ્રસન્નતા સાધનથી ક્યારે આવતી નથી. મનમાં ઉદ્વેગ હશે તો ગમે તેટલા સાધનો ભેગા કરો, એસીનું ટેમ્પરેચર ગમે તેટલું ડાઉન કરો, પણ મનમાં ટેન્શન હશે તો પરસેવો આયા જ કરશે, કારણ કે મનનો ઉદ્વેગ છે. એટલે સગવડતાઓ કે સાધન મનમાં ક્યારે પ્રસન્નતા પ્રગટાવી શકતા નથી. પ્રપન્ન જ પ્રસન્ન થઈ શકે છે. જે શરણાગત હોય એને જ શાંતિ હોય, કારણ કે શાંતિ સમજણથી આવે છે, સાધનોથી નથી આવતી. ગીધ હતું, એ ઊંચા ઝાડના ટોચ ઉપર બેસી ગયો, શાંતિથી આરામ કરતું હતું, બેઠું હતું. એટલામાંથી એક સસલું નીકળ્યું. એને થયું કે આ ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. એટલે ઝાડ નીચે બેઠું, એટલામાં એક શિયાળ આવીને પકડ્યું. જ્યાં મોઢામાં પકડીને મારવા જાય ત્યાં પેલા સસલાએ કહ્યું, પેલો ગીધ તો કેટલો શાંતિથી બેઠો છે અને મને તમે મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. જ્યાં સુધી વિચારોની, સાધનોની, આચારની ઊંચાઈ ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ પ્રગટ થતી નથી. ઊંચાઈ વગર શાંતિ ના આવે. જ્યાં સુધી આ બધાની ઊંચાઈ ન પામી લો ત્યાં સુધી શાંતિનો ઉદય થતો નથી. તો અર્જુન વિષાદ યોગ છે. વિષાદથી શરૂ થયેલો ધર્મગ્રંથ છેક શરણાગતિ સુધી લઈ જાય છે. આવો પ્રવેશ કરી આ વિષાદના અધ્યાયમાં. અર્જુનના મનમાં વિષાદ, અને એને યોગ કયો, કારણ કે જ્યારે ભગવાન સાથે જોડાઈ જાય ત્યારે પ્રસાદ બની જાય. વિષાદ કેમ પ્રગટ થયો અને શેને કારણે વિષાદ? આપણા જીવનમાં પણ વિષાદ અનેક પ્રકારના છે. તો વિષાદ આવે ક્યાંથી? અનેક કારણો શાસ્ત્રોએ પણ બતાવ્યા, અને થોડું ચિંતન કરીએ તો આપણને પણ સમજમાં આવે કે આટલા કારણોથી મનમાં વિષાદ આવે છે. પહેલું કારણ, સ્વકર્તવ્યોથી ભાગવાથી વિષાદ મનમાં આવે. જે વ્યક્તિ પોતાની જવાબદારીઓથી અને સ્વકર્તવ્યોથી ભાગવાની વૃત્તિ વાળો છે એ ક્યારે આનંદમાં રહી શકતો નથી. શાંતિ અને એકાંતમાં ફરક છે. કોઈ ન હોય ને એકાંતમાં બેસો એને શાંતિ ન કહેવાય, એને એકાંત કહેવાય. અને આપણે બધા એકાંત ને શાંતિ માનીએ છીએ કે આ બધું છોડીને લાવને ક્યાંક જઈ આવું. તો ક્યાંક જતા રહેવાથી એકાંત મળી શકે, શાંતિ ન મળી શકે.
શાંતિ તો સ્વકર્તવ્યોને લાગવાથી જ, સ્વકર્તવ્યોમાં જોડાવાથી જ શાંતિ મળે. જે સ્વકર્તવ્યોથી ભાગે, તમારી જવાબદારીઓથી જ્યારે પણ ભાગશો, લોકો કહે કે આંખો બંધ કરી લેવાથી અંધારું થઈ જતું નથી. એમ તમારા સ્વકર્તવ્યોથી ભાગશો એટલે સામે ઉભેલા કામ જતા રહેવાના નથી. જો આ બે જણા બધાને નડે, એક બધી જવાબદારી જેના માથે હોય ને એ શાંતિથી સૂઈ ગયો હોય ને, તો બધાને નડે કે આ ક્યાં જતો રહ્યો, આ ક્યાંથી જતો રહ્યો, બધાને ચિંતા થાય. અને જેને કોઈ જવાબદારી ના લીધી હોય ને વચ્ચે બેઠો રહેતો હોય ને, એ બધાને નડે. આને સાઈડમાં કરો, આ ક્યાં વચ્ચે વચ્ચે આવે છે. આ બંને જણા બધાને પૂછે. એક તો બધી જવાબદારી લઈને સૂઈ ગયેલો, અને કોઈ જવાબદારી લઈને ના લીધી હોય જાગતો માણસ. કારણ કે બેઠો બેઠો સલાહ આપ્યા કરે, બધાને થાય કે કરતો તો છે ને, ખાલી સલાહ આપે. સ્વકર્તવ્યોથી ન ભાગો. જે જવાબદારી તમારી સંસારમાં, જે જવાબદારીઓ છે, તમારી જે આધ્યાત્મિક જવાબદારી, આધિ દૈવિક, આધિ ભૌતિક, જે જવાબદારીઓ છે, એનાથી ભાગીને તમને ક્યારે આનંદ નહીં આવે. એના કરતા એ જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક કરવાથી તમને શાંતિનો અનુભવ થશે. એના કરતા એ જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક કરવાથી તમને શાંતિનો અનુભવ થશે. એટલે ફેસ કરતા શીખો. બીજું, અહંકારને ઠોકર વાગે, ચોટ વાગે ત્યારે પણ વિષાદ આવે. તમારા ઈગોને કોઈ હર્ટ કરી દે તો વિષાદ આવે, ખેદ આવે મનમાં. એક વાર તમારું કોઈ અપમાન કરી દે, પછી ભલે સોનાના સિંહાસન પર બિરાજમાન કરે, પણ તમને શાંતિ નહીં મળે. તમારા મનમાં એ વિષાદ રહેશે, ખેદ રહેશે, આનંદ જતો રહેશે. માણસને સૌથી વધારે પ્રિય એનો ઈગો છે, એનો અહંકાર છે. એ જ્યારે કોઈ તોડે છે ને, પછી માણસને ગમતું નથી, એનાથી વિષાદ આવે. ત્રીજું, સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિષાદ આવે. આપણે જે વિચાર્યું હોય, આપણે જે ધાર્યું હોય, એ પૂરું ન થાય તો પણ મનમાં વિષાદ જાગે. એના ઉપાયો પછી જોઈશું. હમણાં તો રોગના ડિટેલમાં આપણે જઈએ કે શેને કારણે વિષાદ જાગે છે, અને ભગવાન આ બધાની દવા બતાવે છે. સ્વકર્તવ્યથી ન ભાગવું, એની પણ કઈ રીતે ન ભગાય, અને કઈ રીતે કર્તવ્યો કરતા કરતા પણ મુક્ત કેમ રહેવાય, એની પણ દવા ભગવાનને બતાવી. એક, અહંકારમાંથી મુક્ત કેમ થવું, એની પણ દવા ભગવાન બતાવશે. ત્રીજું, સ્વાર્થમાંથી મુક્ત કેમ થવું, એની પણ દવા. આ જેટલા પ્રશ્નો, રોગ બતાવું છું, એની બધાની દવા ગીતાજીમાં મળશે. પણ આટલા કારણોથી વિષાદ આવે, મનમાં ખેદ આવે. સ્વાર્થ સિદ્ધ ન થાય, ધાર્યું પૂરું ન થાય તો પણ ખેદ આવે. આપણે બધા સંસારમાં રહેનારા માણસો, અને આ બધા નોર્મલ સિમ્ટમ્સ છે. માણસ છો તો આવું બધું હોય જ. એમાં કઈ આપણે પાપી નથી થઈ જતા, ખરાબ નથી થઈ જતા. આ બધું બહુ નોર્મલ માણસના લક્ષણ છે કે આ બધું રહેવાનું છે. પણ એક સાધારણ મનુષ્યમાંથી એક મહામાનવ બનવાનો પ્રયાસ, એક ઉત્તમ માણસ, એક ભક્ત બનવાનો પ્રયાસ. મનુષ્ય અને ભક્તમાં ફરક છે ને. ભક્તની વૃત્તિ કઈ જુદી છે, અને ભગવાનને શરણાગત કરવાના છે આપણે, એના માટે તૈયાર કરશે. ચોથું, અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે. આપણે બધાએ એકબીજાથી અપેક્ષાઓથી જોડાયેલા છે. પિતા, માતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ, બહેન, આ બધી વિવિધ પ્રકારની અપેક્ષાઓ છે. અને આખું અપેક્ષાઓથી જાળમાં ફસાયેલું આખું આ સંસાર છે. અને એ જ્યારે પૂરી નથી થતી, એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ત્યારે મનમાં વિષાદ આવે છે. અને સહજ છે. જો ઈચ્છાઓ રાખવી પણ અપેક્ષાઓ નહીં રાખવી. આણે આમ કરવું જોઈએ, આ ઈચ્છા, પણ આણે આમ જ કરવું જોઈએ, એ અપેક્ષા. ઈચ્છાઓ તો હોય, દરેકને હોય કે આને દરેક પાસે આપણને ઈચ્છાઓ હોય કે આને આમ 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 કરવું જોઈએ, પણ એ ન થાય તો ન ચાલે, એ અપેક્ષા. તો અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે છે. અને દુનિયામાં બધાથી અપેક્ષા, એ દુઃખનું મૂળ કારણ અપેક્ષા જ છે. પાંચમું, પ્રભુ અને ગુરુ આજ્ઞા ન માનવાથી પણ ચિત્તમાં વિષાદ આવે છે. આપણે દરેક શાસ્ત્રોને જોઈએ, મહાપુરુષોની આજ્ઞાનું જ્યાં ઉલ્લંઘન થયું, દુર્યોધનને સમજાવવા માટે વિદુરજી ગયા છે કે રહેવા દે, અપમાન કરે, ન માન્યા. પ્રભુની આજ્ઞા ન માની. જ્યાં જ્યાં ભગવદ આજ્ઞા, ગુરુ આજ્ઞા, ભક્ત આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પણ જીવનમાં વિષાદ આવે, ખેદ આવે જીવન. કારણ કે સાધારણ વ્યક્તિ વર્તમાનને જોઈ શકે છે, મહાપુરુષો ભવિષ્યને જુએ છે, અને ભવિષ્યને જોઈને વર્તમાનમાં આજ્ઞા કરે છે. 5 કારણોથી વિષાદ આવે. અને અર્જુન વિષાદ યોગ છે, પહેલો અધ્યાય. અને વિષાદથી શરૂ થયેલી યાત્રા પ્રસાદ સુધી જશે. અને
ગીતાજીની મહત્તા જુઓ. શરૂઆત જ કે જેને જ્ઞાનનો ભંડાર કહેવાય એવું ગીતાજી, સર્વ અજ્ઞાનીઓના અજ્ઞાનને દૂર કરનાર એવું ગીતાજી, એની શરૂઆત ધૃતરાષ્ટ્રના વચનોથી થાય છે. એક અંધ વ્યક્તિના વચનોથી, જેને કેવલ ચર્મચક્ષુ નથી એમ નથી, એના જ્ઞાન ચક્ષુઓ પણ એને બંધ કરી રાખ્યા છે. કેવલ ભૌતિક રૂપે આંધળો છે એમ નથી, બુદ્ધિથી પણ અંધ છે, સમજથી પણ અંધ છે. શરૂઆત ધૃતરાષ્ટ્ર. જો એમ જોવા જાવ તો 4 પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં તમને જોવા મળશે. 4 પ્રકારની દ્રષ્ટિ મળશે. એક અંધ દ્રષ્ટિ જે ધૃતરાષ્ટ્રની છે, સમજે છે પણ જોવા નથી માંગતો, અંધ દ્રષ્ટિ. અને ગાંધારી તો પોતાના હાથે જ પાટા બાંધી લીધા છે. હવે જેના માતા અને પિતા બંને આંખે પાટો બાંધીને રહે, એના છોકરાની શું દશા થાય? અને ક્યાંય આજે પણ ઘણા લોકોએ આવા પાટા બાંધે રાખ્યા હોય છે. એની તો ચર્ચા જેમ નીકળશે એમ કરીશ. આ ધૃતરાષ્ટ્ર અંધ દ્રષ્ટિ. બીજી દ્રષ્ટિ દૂર દ્રષ્ટિ છે, અને દૂર દ્રષ્ટિ છે સંજયની. જયારે 10 દિવસ થઈ ગયા અને બાણ સૈયા પર ભીષ્મજી પડ્યા, ત્યારે એ વાત સમજવા માટે સંજયને બોલાવ્યા ધૃતરાષ્ટ્રે અને કહ્યું, ત્યાં શું કરી રહ્યા છે? કેમ અકુર્વત સંજય, શું થઈ રહ્યું છે? શું કરી રહ્યા છે મારા અને પાંડવ પુત્ર? એમ પૂછ્યું અને ત્યારથી શરૂઆત કરી છે ગીતાજીની સંભળાવવાની. દૂર દ્રષ્ટિ સંજયની છે કે જે ભૂતકાળનું જોઈ શકે છે, શું થઈ ગયું એ જોઈ શકે છે, ત્યાં શું વાતો કરી રહ્યા છે, અરે ત્યાં યોદ્ધાઓના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ સંજય જોઈ શકે છે. એવી દૂરદ્રષ્ટિ વ્યાસજીની કૃપાથી મળી કે દરેકના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે, શું કરવા માંગે છે, આ બધું જ દેખાય ને સમજાય. ત્રીજી દ્રષ્ટિ ગીતાજીમાં જોવા જાઓ, દિવ્ય દ્રષ્ટિ છે, અને એ છે ભગવાને અર્જુનને આપી છે. દિવ્યમ દદાતિ તે ચક્ષુ. તો પહેલી અંધ દ્રષ્ટિ, બીજી દૂર દ્રષ્ટિ, ત્રીજી દિવ્ય દ્રષ્ટિ. કારણ કે ભગવાનને આ સાધારણ આંખે જોઈ શકાય એવા નથી, અને એટલા માટે ભગવાન કહે તો હું દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને દિવ્ય દ્રષ્ટિ અર્જુનને મળીને ભગવાનના સ્વરૂપના દર્શન કરી શકે છે. અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ, હજારો દ્રષ્ટિ, અને એ છે વિશ્વ રૂપ ધારણ, હજારો મુખ ધારણ કરેલા પરમાત્માની હજારો દ્રષ્ટિઓ, હજારો મુખમાં રહેલા પરમાત્માની હજારો દ્રષ્ટિ. આમ 4 પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં છે, અને આ 4 દ્રષ્ટિનું ચિંતન ગીતાજીમાં કરવામાં આવશે. કારણ કે એમ તો દ્રષ્ટિના અનેક પ્રકાર કયા છે, ભાવ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, અને અનેક પ્રકારની દ્રષ્ટિ કઈ છે. જ્ઞાનીની દ્રષ્ટિ, અનેક દ્રષ્ટિનું ચિંતન કરવા જાઓ તો અનેક પ્રકારની દ્રષ્ટિઓ કઈ છે. જો આંખો માણસની એ જ હોય, પણ નજર કેવી છે તો ગુરુ બતાવી આપે. આંખો ઘણાની સુંદર હોય પણ નજર સારી ના હોય, અને એ દ્રષ્ટિ ભગવાન જુએ છે, ગુરુ જુએ છે. તો આમ 4 પ્રકારની દ્રષ્ટિની ચર્ચા છે. ધૃતરાષ્ટ્રથી પ્રારંભ કર્યો છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્ર. આ ધૃતરાષ્ટ્ર કોણ છે? ધૃતરાષ્ટ્રની તમે પાત્રને જુઓ તો રાજ્ય પર એનો અધિકાર હતો રાજા તરીકેનો, પણ રાજા જેવું પદ અંધ વ્યક્તિને ન આપી શકાય. અને એટલા માટે રાજનીતિ એમ કહે છે, રાજ્યનીતિ એમ કહે છે કે આવા અંધ વ્યક્તિને ન આપી શકાય રાજ. એટલે પાંડુને રાજા બનાવ્યા. જો આખી ભગવાનની જે આખું ઘટનાક્રમ તમે જુઓ કે આ સમાજમાં વિખવાદો કઈ રીતે પેદા થાય છે. અને એટલા માટે ઘણીવાર વડીલો વ્યવસ્થા ન કરી જાય ને તો બાળકોને ઝઘડતા રહેવું પડે છે. અને એટલા માટે વડીલોએ સંસારને વ્યવસ્થિત કરીને જવું જોઈએ. કારણ કે એ વ્યવસ્થિત ન કરી જાય તો સંતતિઓમાં ક્લેશ થાય. કારણ કે સંજોગો એવા થઈ જાય. કારણ કે જ્યારે પાંડુને રાજા બનાવ્યા અને એ બીમાર અને એ મૃત્યુ પામ્યા, અને જ્યાં સુધી બાળકો મોટા ન થાય ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને ફરી રાજગાદી મળી. અને એકવાર મોટા પદ ઉપર બેસી જઈએ ને પછી ત્યાંથી ઊભા થવું બહુ અઘરું હોય છે. એ પદની એવું આકર્ષણ હોય છે ને. સમાજમાં આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ, ઘણી એવી સંસ્થાઓમાં એવા લોકો બેસી ગયા હોય અને નવી વિચારધારા આવા જ નતો. ઘણીવાર યોગ્ય સમય જેમ બેસો, જવાબદારી લો, એમ યોગ્ય સમયે ઊભા થતા આવડવું જોઈએ, તો જ એ પ્રગતિ થઈ શકે. અને એટલા માટે
જે ક્ષણે આપણને એમ લાગે બધું બરાબર છે, કંઈ નવું કરવા જેવું નથી, જેમ ચાલે છે એમ ચાલવા દો, આવો વિચાર આવે ત્યારે માનવું કે આપણે વૃદ્ધ થઈ ગયા છે. હવે કંઈક નવા વિચારની જરૂર છે, નવા સર્જનની જરૂર છે. આ વિચાર માંગે છે સમાજ. અને એટલા માટે યોગ્ય સમયે નવા વ્યક્તિઓ આવતા જાય સમાજમાં, એને લીડ લેતા જાય એ જરૂરી છે. તમે આખું ઘટનાક્રમ જુઓ. અને ધૃતરાષ્ટ્ર બેઠા અને હવે પાંડુના દીકરાઓ મોટા થયા છે. હવે યોગ્ય સમય આવ્યો છે કે યુધિષ્ઠિરને ગાદી સોંપી દેવામાં આવે. પણ પોતાનો દીકરો દુર્યોધન પણ એવો જ તૈયાર છે. અને એક મોહ છે પોતાના દીકરા માટે કે ના, મારે રાજા બનવાનું હતું એટલે અધિકાર દુર્યોધનને મળવો જોઈએ. પણ પાંડુ બન્યા એટલે હવે અધિકાર લાગે છે યુધિષ્ઠિરને. ઘણીવાર સમય જ સંજોગોને એવો ગૂંચવી દેતો હોય છે ને કે માણસો એના ઉકેલ નથી કાઢી શકતા હોતા. હવે આ સંજોગો એવા છે કે એક દ્રષ્ટિએ જોવા જાઓ તો એની લાગણીઓ એક સાધારણ મનુષ્ય તરીકે બરાબર છે. ધૃતરાષ્ટ્ર કોણ? ધૃતરાષ્ટ્ર શબ્દની જ વ્યાખ્યા કરી, ધૃતમ રાષ્ટ્રમ એ ધૃતરાષ્ટ્ર, જે છલ કરીને બીજાનું પડાવી લે એ ધૃતરાષ્ટ્ર છે. પોતાના અધિકાર પર હક જમાવવો ખોટો નથી, પણ બીજાના અધિકારને પડાવી લેવું એ ધર્મશાસ્ત્ર વિરુદ્ધ છે. અને ધૃતરાષ્ટ્ર શબ્દની વ્યાખ્યા જે કરી, કેવલ આંધથી આંધળો છે આંખોથી એમ નહીં, સમજથી પણ અંધ છે. ધૃતરાષ્ટ્ર કોણ? તો શાસ્ત્રો એના લક્ષણ બતાવે છે કે બુદ્ધિથી આંધળો કોણ, કોને માનવું. લક્ષણ બતાવ્યા ધૃતરાષ્ટ્રના. અસાધુ પુત્રાન પુષ્ણન, જે દુષ્ટ પુત્રોને પોષે એ ધૃતરાષ્ટ્ર છે. પુત્રો પાપ કરતા હોય, ખોટું કરતા હોય, એને રોકવાની જગ્યાએ એને પ્રોત્સાહન આપે તે ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. ખોટું થતું હોય તો મા બાપે તો કહેવું જ જોઈએ. ઘણા લોકો કે હવે તો સમય બદલાયો છે અને હવે તો ધીમે ધીમે મિત્રતાનો વ્યવહાર કરી દેવો જોઈએ, દીકરાઓ મોટા થાય એટલે મિત્ર બની જવું જોઈએ. હું તો કહું ના, યુવાનોને હું કહીશ, મિત્રો તો તમે ઘણા કરી શકશો, ઘણા મળી જશે, પણ મા બાપ તો એક જ મળ્યા છે ને એ જ રહેવાના છે. એમને મા બાપ જ રહેવા દો. એને મિત્ર બનાવવાની કોશિશ ન કરો, કારણ કે મિત્ર તો દુનિયામાં તમે ઘણા બધા કરી શકશો, ઘણા મળશે. સૌભાગ્યશાળી હોય એના ઘરમાં કોઈ ટોકનારું હોય, કોઈ કહેનારું હોય. એટલે તમારા ઘરમાં જો કોઈ કહેનારું હોય તો પોતાની જાતને નસીબવાળા માનજો કે અમને કોઈ કહેનારું છે. નહીં તો આ દુનિયામાં કોણ કોને કહે, કોણ કોની આગળ બુરો ખરાબ બને. વડીલો જે કહેવા છે, જે આપણને ભલે ખબર હોય કે આને ખોટું લાગશે છતાંય કહે, અને કહેવા પાછળ એમનો કોઈ અપમાન કરવાનો કે દ્વેષ કરવાનો ઉદ્દેશ્ય નથી હોતો, આપણું અહિત ન થઈ જાય એની ચિંતા હોય છે. દુનિયા એ કહેશે પણ એ દ્વેષ અને અપમાન કરવા માટે કહેશે. ઘરના વડીલો કહેશે તો એમાં આપણું હિત હશે. કહેવામાં ફરક હોય છે. અને સમજદાર વ્યક્તિ એ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. દુષ્ટ પુત્રોને પોષે. આપણે બધું જ અપાવી શકતા હોઈએ બાળકોને, છતાં અમુક વસ્તુમાં ના પાડવી, જેથી ના સાંભળવાની એમની આદત રહે. નહીં તો જીવનમાં બધું જ અપાવતા જાઓ, મોટા થાય ને એવી સંજોગ આવે કે એક વસ્તુ ન મળી, પછી આપણે સાંભળીએ આને સુસાઇડ કરી લીધું, આને આમ કરી લીધું, આને આમ કરી લીધું, આ ડિપ્રેશનમાં જતો. આ બધું કેમ થાય છે? કારણ કે બધી ઈચ્છાઓ પૂરી કરતા જ ગયા. સમર્થ છો એનો અર્થ એ નથી થતો કે બધું જ સુગમ કરી દેવું, બધું જ અપાવી દેવું. થોડોક સંઘર્ષ જરૂર આપો. કોઈક વસ્તુ પામવા માટે કંઈક સંઘર્ષ પણ જરૂરી છે, એનો એક અહેસાસ સંતતિને કરાવવો જોઈએ. બધું અપાવી શકતા હોઈએ, જો એફોર્ડ કરી શકતા હોય એનો અર્થ વેસ્ટ કરી નાખવો એ નથી થતો. આપણે ઘણું બધું એફોર્ડ કરી શકતા, આપણે ઈચ્છીએ કે આ લાઈટો આખો દિવસ આખી રાત ચાલુ રહે, આપણે કરી શકતા હોય, ઘરની બધું એફોર્ડ કરી શકતા હોય, પણ એફોર્ડ કરવાનો અર્થ એ નથી થતો કે આપણે વેસ્ટ કરવા લાગીએ, એને બગાડવું. તો કોઈ હોટલમાં રોકાયા હોય તો લાઈટ બંધ કરીને જાઓ. આપણને કે આપણું શું, આપણે પૈસા ચૂકવ્યા છે, પણ વીજળી તો બળે છે, એ લાઈટ તો જઈ રહી છે, ઉર્જા તો ખતમ થઈ રહી છે. તમે ગમે ત્યાં હો, એફોર્ડ કરી શકો એનો અર્થ એ જરાય નથી થતો કે વેસ્ટ કરો. કોઈ પણ વસ્તુનો બગાડ એ તો સારો નથી જ. એટલે હંમેશા એનો યોગ્ય સદુપયોગ થાય એનો વિચાર હોવો જોઈએ. અસાધુ પુત્રાન પુષ્ણન, આ પહેલું લક્ષણ. દુર્યોધન પાપ કરે છે, ખોટું કરે છે, અને ધૃતરાષ્ટ્રનો મૌન સમર્થન એને હંમેશા મળતું રહે છે. એને એમ થાય કે કોઈ સાથ આપે ના આપે, મારા પિતા મારી જોડે છે અને એ મારો પક્ષ લેશે જ. અને ઘણી વાર ધૃતરાષ્ટ્રે કોશિશ કરી છે સાથ આપવાની, પ્રોત્સાહન આપવાની, એના પાપને સમર્થન આપવાની.
આ દુર્યોધનો એમનેમ પેદા નથી થતા, એને પ્રોત્સાહન આપનારા ઘણા હોય છે. અને ત્યારે થઈને આવા દુર્યોધનને દુશાસન થાય, જે ચીર ખેંચવા તત્પર થઈ જાય, સાહસ કરી લે આવું. કારણ કે એને ખબર છે કે મને પ્રોત્સાહન નહીં તો વિરોધ કરનારું તો કોઈ જ નહીં હોય. વિરોધ ઘણી વસ્તુનો ન કરવો એ પણ સમર્થન કહ્યું છે શાસ્ત્રોએ. મૌનમ સ્વીકૃતિમ લક્ષણમ. અને એટલા માટે આ પહેલું લક્ષણ ધૃતરાષ્ટ્રનું. બીજું લક્ષણ આપ્યું કુટુંબિન સપીડયન. જે કુટુંબીઓને પીડા આપે પણ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. આપણી તકલીફ એ અજાણ્યા જોડે બહુ સારા હોઈએ, તકલીફ સગાઓ જોડે જ હોય છે. સગા હોય છે વાલા નથી હોતા, વાલા હોય સગા નથી હોતા. સગા અને વાલામાં ફરક એટલો, જે આવે ને ટેન્શન થઈ જાય, હું આમને સાચવીશું કેમ, આ સગા. અને જે આવે અને એમ થાય કે હવે બધું સચવાઈ જશે, એ વાલા. હા, પણ એવું નથી કે સગાએ વાલા હોઈ શકે, વાલાય સગા હોય છે. પણ જે કુટુંબીઓને પીડે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. કોશિશ કરો, આપણા પ્રાચીન સમય, જૂના સમયમાં તો એક વ્યક્તિ આખા કુટુંબને આગળ લઈ ગયો. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता, लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब एक शख्स के हाथ में घर नहीं रहता. ઘરમાં કોઈ એક એવું ખીટી જેવું હોવું જોઈએ જેનાથી બધાની ડોર બંધાયેલી હોય, પણ એક ખીટી જ્યારે નીકળી જાય ત્યારે બધું જ વિખરાયેલું લાગે. અને એવો એક વ્યક્તિ એક હોય જેને કારણે બધું ડિસિપ્લિનમાં ચાલતું હોય, બધું જ વ્યવસ્થિત ચાલતું, જે ઘરમાં આવે ને બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય. આવે બાપુજી આવે, બધું ઠેકાણે કરી દો, બધું વ્યવસ્થિત કરી દો. કદાચ એ સમયે અણગમો લોકોને હોય, પણ એ ભૂલી જાય છે આ તમારું બંધન નથી, આ તમારું સંકલન છે. આને કારણે આખું ઘર સંકલિત છે, કારણ કે એને કારણે આખું ઘર જોડાયેલું છે. બંધન અને સંબંધમાં જ ફરક છે. જેની જોડે જોડાવાથી રૂંધાઈ જવાય એ બંધન, અને જેની જોડે સંકળાવાથી પ્રેમનો વિકાસ થાય સંબંધ. એ કુમળી વેળને લાકડી રોપીને બાંધીએ એનું બંધન નથી, પણ એ વેળનો સંબંધ છે, કારણ કે લાકડીના ટેકે એનો વિકાસ થવાનો છે. આ ફરક બંધન અને સંબંધમાં છે. આજે લોકો સમાજમાં બંધન અને સંબંધનો ફરક નથી સમજતા. કોઈને એમ થાય બંધાઈ જઈશું, બંધાઈ. પશ્ચિમમાં જો અમેરિકા જોવા જાવ તો કોઈ લગ્ન કરવા તૈયાર નથી થતું, મારે બંધાવું નથી. પણ એ ભૂલી જાય કે એનું બંધન નથી, એનો સંબંધ છે, એનાથી એનો વિકાસ થવાનો છે. તો કુટુંબીઓને પીડે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. બધાને સાથે લઈને આગળ જવાની વૃત્તિ હોવી જોઈએ. ત્રીજું લક્ષણ કયું? અધર્મમેવ ધર્મ મન્યમાનઃ. અધર્મને જ જે ધર્મ માને એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. કેમે કરીને આપણું કામ થવું જોઈએ, ધર્મ અધર્મને તો પોતાની રીતે ગોઠવી લઈશું, અને ઘણા બધા લોજિક આપીને પણ પોતે ખોટો હોય છતાંય સાચો ઠેરવે, આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. જે અધર્મને ધર્મ માને છે. અને માણસ બુદ્ધિમાન એટલો બધો થઈ ગયો છે ને, કેટલા બધા લોજિકો એની પાસે હોય છે કે પોતાની વાતને કેમે કરીને સાચો ઠેરવવાની કોશિશ કરે છે. એ ધર્મશાસ્ત્રોના પણ ઊંધા સીધા બધા અર્થઘટનો કરી હું સાચો છું. જો જવાબ તો બધા પાસે હોય છે, બસ જવાબ પ્રમાણે પ્રશ્ન પૂછે એવા ગુરુને આપણે ગોતતા હોઈએ છીએ. આપણને પ્રશ્ન એવો પૂછનાર કોઈ ગુરુ જોઈએ જે મારો જવાબ સાચો ઠેરવે. અને એટલા માટે પોતાને જ કેન્દ્ર, પોતાની જ વિચારધારા સાચી એ માનીને જીવે એ ધૃતરાષ્ટ્ર છે. ચોથું લક્ષણ આપ્યું દાય ભાગ્ય યચ્છન. જે ભાગીઓનો ભાગ પડાવી લે એ પણ ધૃતરાષ્ટ્ર છે. ભાગલામાં આવવાનું હતું, યોગ્ય ભાગ જેનો જેનો જે અધિકાર હોય આપી દે એ શ્રેષ્ઠ વસ્તુ છે. પણ બીજાનું ભાગ પડાવવાની વૃત્તિ જેમાં હોય, આ હું લઈ લઉં, આ હું લઈ લઉં. અરે ભગવાને કહું 5 ગામ આપી દે તોય થઈ જશે, બધું જ મારું, હું કોઈને ના આપું. આ વૃત્તિ ધૃતરાષ્ટ્ર વૃત્તિ, આ અંધવૃત્તિ છે. છેલ્લે કહ્યું ભગવદ ભગવદીય વચનો વિગણ્યન. જે ભગવાન અને ભગવદીના વચનોની વિગણના કરે, અવગણના કરે એ પણ ધૃતરાષ્ટ્ર. કારણ કે પોતાની સમજ કામ ન કરતી હોય ને તો કોઈ મહાપુરુષના વિચાર પ્રમાણે ચાલે. પણ જ્યારે કોઈ મહાપુરુષ ઉપર પણ શંકા કરી અને એના વચનોને પણ ઉથાપીએ, પછી દુનિયામાં કોઈ બચાવનારું રહેતું નથી. છેલ્લે કોઈ ગુરુનો આશ્રય જીવનમાં રહે, કોઈ ભગવાનના વચનોનો આશ્રય રહે, પણ જેને એના પર ભરોસો નથી, પછી દુનિયામાં એને કોઈ બચાવી શકતું નથી. આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે.